વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી એક દિવસ થાય છે. બાકીના 364 દિવસ પર્યાવરણની પત્તર ઠોકવામાં આવે છે. શું આ ઉજવણી યોગ્ય છે? કચ્છનો બાયોડાયવર્સિટી પાર્ક સાચવી શકાતો નથી. તે વન વિભાગ સિંદૂર વન બનાવવાના બળગા ફૂંકે છે. ચાટુકારિતા ચરમસીમાએ પહોંચી. સત્તાની ચાપલુસીમાં અંધભક્ત અધિકારીઓ પોતાની પવિત્ર સરકારી ફરજ ભૂલ્યા છે. ચરણચુંબક બની ઇનામો મેળવવાની આકાંક્ષાઓ છે. નમસ્કાર, આવાજ જનતા કી હું દતેશ ભાવસાર. આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે, એટલે આજે આપણે જોશું કે પોતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં અનેક મહાનુભાવો વૃક્ષો વાવતા ફોટાઓ મૂકશે, પૃથ્વીનું કઈ રીતે જતન કરતા હશે એ બધું મૂકશે અને એવું દર્શાવવા માંગશે કે એમણે પૃથ્વી માટે અને પર્યાવરણ માટે ખૂબ જ સારું કર્યું છે. પરંતુ આજનો એક દિવસ બાદ કરી નાખીએ તો બાકીના 364 દિવસ એ લોકો અને સત્તામાં બેઠેલા લોકો, સરકારોએ કઈ રીતે પર્યાવરણની સોથવારી છે એના આપણે અનેક ઉદાહરણો જોયા છે. પછી એ બેંગ્લોરની વાત હોય કે પછી એ અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પર્યાવરણને ખતમ કરવા માટે આપણે કશું જ બાકી રાખ્યું નથી. કોઈ એક રાજકીય પક્ષની વાત ન કરતા અનેક રાજકીય પક્ષો એવા છે કે જ્યાં જેમની સરકારો છે એમણે પર્યાવરણને સોથ વાળવામાં કશું જ બાકી રાખ્યું નથી. આજે ખાસ વાત કરીશું કચ્છ જિલ્લામાં, કેમ કે કચ્છ જિલ્લામાં હાલમાં ઓપરેશન સિંદૂર થયો એના નામે સિંદૂર વન બની રહ્યો છે અને લગભગ 20 એકરની જગ્યામાં જે સિંદૂર વન બનશે એની ચર્ચાઓ 2 દિવસથી ચાલી રહી છે. પરંતુ આપને કહી દઉં કે આજથી અમુક વર્ષ પહેલા બાયોડાયવર્સિટી પાર્ક બનાવવામાં આવ્યો હતો. ભારતના પ્રધાનમંત્રી જે તે વખતે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વન વિભાગ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે પુનિત વન બનાવવામાં આવ્યો હતો અને બાયોડાયવર્સિટી પાર્ક જે બનાવવામાં આવ્યો હતો એની આજે કેવી સ્થિતિ છે એની આપણે ચર્ચા કરવાના છીએ. આ જગ્યાએ અનેક એવા વૃક્ષો વાવવામાં આવ્યા હતા કે એ વૃક્ષોના કારણે આપણો જે પર્યાવરણ છે એને લાભ થવાનું હતું. પરંતુ આજની તારીખમાં આની હાલત જોતા એવું લાગે છે કે માત્ર આ કરોડોનો ખર્ચ થયો, આની કોઈ જાળવણી થઈ નથી. જાળવણીના, માત્ર પાણીના કે સાર સંભાળના અભાવે કરોડો રૂપિયાનો ખર્ચ છે એ રહી ગયો છે. 57.34 હેક્ટરમાં બનેલો આ પુનિત વન, જેને બાયોડાયવર્સિટી પાર્ક કહેવાય છે, એ જગ્યાએ આજની તારીખમાં અગર જોઈએ તો એ જે ગુંડા તત્વો છે, અસામાજિક તત્વો છે એનો અડ્ડો બની ગયો છે અને અનેક જગ્યા એવી છે કે ત્યાં માત્ર અને માત્ર ઉકરડા દેખાય છે. આ પાર્કની અંદર એન્ટ્રી થઈએ તો ગેટની હાલત એવી છે કે એ ગેટ પણ કેટલીય જગ્યાએથી તૂટી ગયેલો છે. આ વિસ્તારમાં આપણે જ્યારે આવીએ ત્યારે એમ જ લાગે કે આ આપણે કોઈ જંગલમાં આવી ગયા છીએ અને બાવળિયાનું જંગલ છે. આ જગ્યાએ 13,000 થી વધારે વૃક્ષો વાવેલા હતા, પરંતુ એ વૃક્ષો ક્યાં ગયા, કઈ રીતે એનું જતન થયું, શું એનું લાલન પાલન થયું, એના કશો જ આંકડાઓ નથી. તમને એક વસ્તુ કહી દઉં કે સિંદૂર વન બનાવવાના નામે મોટા ઉપાડે વન વિભાગના અધિકારી અને કચ્છ જિલ્લા તંત્ર, વહીવટી તંત્રના અધિકારીઓ મોટા બળગાઓ ફૂંક્યા કે આ જગ્યાએ જ્યાં પ્રધાનમંત્રીની સભાઓ થયેલી હતી એ જગ્યાએ સિંદૂર વન બનશે. પરંતુ એ અધિકારીઓને એટલું પણ જાણમાં નથી કે જે જગ્યાએ પ્રધાનમંત્રીની સભા થયેલી હતી એ ખાનગી જગ્યા છે, એની બાજુમાં વન વિભાગની જગ્યા છે, તે જગ્યાએ કદાચ સિંદૂર વન બને તો અલગ વસ્તુ છે. પરંતુ સત્તામાં બેઠેલા લોકોના ચરણચુંબક થવા માટે અધિકારીઓ કેમેરા સમક્ષ અને મીડિયામાં ખૂબ જ મોટી મોટી વાતો કરે છે. સિંદૂર વન બનશે, વૃક્ષો વવાશે, આ થશે, તે થશે. પરંતુ અતીતમાં બનેલો પુનિત વન અને બાયોડાયવર્સિટી પાર્ક છે, આપણા કચ્છમાં અનેક એવા ઓક્સિજન પાર્ક છે, એની હાલત જોતા એવું લાગે છે કે માત્ર અને માત્ર આ ભ્રષ્ટાચાર કરવા માટેની જ યોજનાઓ છે. વન વિભાગ કરોડો રૂપિયા ખર્ચ કરી અને આવા બાયોડાયવર્સિટી પાર્ક ને, પુનિત વન ને, ઓક્સિજન પાર્ક ને એ બધું બનાવે તો છે, પરંતુ સાર સંભાળ ક્યાં રાખે છે? સાર સંભાળ નથી રાખતા. પરિણામ સ્વરૂપે અમુક વર્ષોમાં જ આ જે જગ્યાઓ છે બિસ્માર બની જાય છે અને અસામાજિક તત્વોનો અડ્ડો બની જાય છે. આ જગ્યાએ કેટલી દારૂની બોટલો બરામદ થયેલી છે, કેટલાય ઉકરડા જેવી હાલત છે, આ ખુરશીઓ તૂટી ગયેલી હાલતમાં દેખાય છે.
જે જગ્યાએ શરૂઆતમાં લોકો આવતા અને ફરવા માટે આવતા, વોકિંગ કરવા માટે આવતા, આજે આ એવી જગ્યા બની ગઈ છે કે અસામાજિક તત્વોનો અડ્ડો જ કહી શકાય. અને આ વિભાગ, વન વિભાગના કર્મચારીઓ છે એ આની સાર સંભાળ રાખવામાં ફેલ નીવડ્યા છે તેવું કહી શકાય. વન વિભાગ દર વર્ષે મોટા ઉપાડે જાહેરાતો કરે છે અને લાખોની સંખ્યામાં વૃક્ષો વાવે છે, કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, પરંતુ એ વૃક્ષો 2 વર્ષ 4 વર્ષ પછી કઈ સ્થિતિમાં હોય છે કોઈને જ ખબર નથી હોતી. હા, એક વસ્તુ જરૂર તમને કહી દઉં કે આ જે કરોડોનો ખર્ચ થાય છે અને એ કરોડોના ખર્ચથી લાખો વૃક્ષો વાવવામાં આવે છે, એ વૃક્ષો માત્ર કાગળ પર જ આપણે જોઈએ છીએ એવા અનેક દાખલાઓ જોયા છે. માંડવીનો વિસ્તાર હોય કે ભુજનો વિસ્તાર હોય કે મુન્દ્રાનો વિસ્તાર હોય કે અબડાસાનો વિસ્તાર હોય, એ તમામ જગ્યાઓ પર કાગળ પર ખૂબ જ મોટા પાયે વૃક્ષારોપણ થાય છે, પરંતુ જો જમીની હકીકત જોઈએ તો ત્યાં કોઈ જ વૃક્ષો હોતા નથી, માત્ર કાગળ પર વૃક્ષની વાવણી થાય છે. કેમ કે જંગલનો વિસ્તાર છે, સામાન્ય લોકોની પહોંચથી દૂર છે. અમુક પત્રકારો ત્યાં પહોંચી શકતા હોય છે, એમને કઈક અહેવાલો પણ રજૂ કરેલા છે, અને એ જે કરોડો રૂપિયાના ખર્ચ થયા છે મારા અને તમારા ટેક્સના પૈસાના, એ કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ ત્યાં વૃક્ષો નથી થયા. એટલે જો આને સિક્કાની બીજી બાજુ જોઈએ તો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવા માટે વન વિભાગ આવી યોજનાઓ લાવતી હોય છે. તમને જણાવી દઉં કે ભુજની નજીકમાં અનેક એવા વિસ્તારો છે, ત્યાં ખૂબ જ મોટી સંખ્યામાં વૃક્ષો વાવ્યા છે, પરંતુ એ વૃક્ષો 1 થી 2 વર્ષ થતા આ વૃક્ષોની હાલત એવી છે કે બિલકુલ બેકાર બન્યા છે. યા તો એની ગુણવત્તા ખરાબ હોઈ શકે, યા તો એની સાર સંભાળ ન થઈ શકે. એટલે આપણે માન્યું કે એ જે કરોડોનો ખર્ચ છે આપણા સિર ઉપર આવ્યો છે, પરંતુ વન વિભાગની જે અણઆવડત છે એના કારણે આ વૃક્ષો મોટા નથી થયા અને કરોડો રૂપિયા મારા અને તમારા ટેક્સના પૈસાના ખર્ચાઈ ગયા છે. સત્તામાં બેઠેલા લોકોના ચરણચુંબક થવા માટે વહીવટી અધિકારીઓ અને વન વિભાગના અધિકારીઓ મોટે ઉપાડે મોટી મોટી વાતો કરે છે. ફલાણા પાર્ક બનશે, ઢીકડા પાર્ક બનશે, કુછડા પાર્ક બનશે, પરંતુ એ પાર્ક બન્યા બાદ અમુક વર્ષ પછી એની શું સ્થિતિ છે એ કોઈ જ જોવા માટે તૈયાર નથી. આપણે ભુજના પુનિત વનની વાત કરીએ કે આપણે રુદ્રમાતા પાસે આવેલા રક્ષિત વનની વાત કરીએ કે અનેક જગ્યાએ આપણે ઓક્સિજન પાર્ક મોચીરાઈ પાસે બનેલા છે, ભુજથી અમદાવાદ જતા, ગાંધીધામ જતા અને ભચાઉ જતા રસ્તા પર કેટલાય ઓક્સિજન પાર્કો બનેલા છે. એ બધે પાર્કોની હાલત એવી છે કે આજે એ પાર્કમાં વાવેલા વૃક્ષો કરતા 8 ગણી 10 ગણી સંખ્યા બાવળોની થઈ ગઈ છે. વન વિભાગે બાવળો દૂર નથી કરી શકતા, જેના કારણે જે વાવેલા વૃક્ષો છે એને પોષણ નથી મળતું અને જે કરોડો રૂપિયાનો ખર્ચ થયો છે એ તમામ ખર્ચ એળે ગયો છે એવું પણ મને કહેવામાં બિલકુલ સંકોચ થતો નથી. કેમ કે એ જગ્યાઓ છે, એ જગ્યા ઉપર જયારે વાવણી થઈ ત્યારે જ એમને ખબર છે કે આ વૃક્ષો કેટલા વર્ષમાં મોટા થશે, પરંતુ એની કોઈ જ વ્યવસ્થા વન વિભાગે કરેલી નથી. પરિણામ સ્વરૂપે જે મોટા મોટા ખર્ચ થયા છે એ ખર્ચ કાગળ ઉપર કરી અને આમાં ભ્રષ્ટાચાર કરી અને વન વિભાગે પોતાની એક જવાબદારી પૂરી કરી, પરંતુ સાર સંભાળ રાખવાની જવાબદારીમાં ઊણા ઉતર્યા છે. આમ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવા માટે દર વર્ષે વન વિભાગ યોજનાઓ કરતો હોય છે. પર્યાવરણ દિવસની ઉજવણીના નામે પણ ખૂબ જ મોટા ખર્ચાઓ થશે, પરંતુ આ એક દિવસને બાદ કરતા 364 દિવસ આપણે પર્યાવરણની પત્તર ઠોકવામાં કશું જ બાકી રાખ્યું નથી. એ પણ આપણે માનવું જ રહ્યું. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જે આદિવાસી વિસ્તાર છે ત્યાં વન વિભાગે ઉદ્યોગો માટે કેટલા મોટા જે વન છે તેને નુકસાન કર્યા છે. કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં પણ પવનચક્કી ઉદ્યોગો માટે આપણે પર્યાવરણને કેટલું મોટું નુકસાન કર્યું છે. એ નુકસાન જોતા એવું લાગે છે કે આપણે આપણા ભવિષ્યના નિર્માણ કરવામાં ખૂબ જ ઉત્તીર્ણ થયા છીએ, પરંતુ વર્તમાનની ખબર પર ભવિષ્યનું નિર્માણ કોઈ પણ હિસાબે યોગ્ય હોતું નથી. ગુજરાતમાં વર્તમાનની ખબર પર જ ભવિષ્યનું નિર્માણ થયું છે. એનો મતલબ એ છે કે હયાત જે વૃક્ષો છે, અનેક એવા જંગલો છે જેને આપણે રેસી નાખ્યા છે આવનારા ભવિષ્ય માટે, પરંતુ આપણું આજ બરબાદ થઈ રહ્યું છે તો ભવિષ્ય કઈ રીતે ઉજળું બનશે એ પણ એક કડવું સત્ય છે. મોટા ભાગે રાજકારણીઓ આવું જ કરતા હોય છે અને આ રાજકારણીઓ માટે પણ મને બહુ જ સારા એક શબ્દો યાદ આવે છે. सियासत इस कदर आवाम पे एहसान करती है, पहले आंख नोचती है फिर चश्मे दान करती है.
નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દતેશ ભાવસાર. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર. નમસ્કાર.